ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે એવા લોકો વિશે જોવાના છે કે જેને ઇતિહાસની બુકોમાંથી આપણે ગાયબ કરી નાખ્યા છે. આપણે એટલે કે આપણા જે હિસ્ટોરિયનો છે, ખાસ કરીને જે નહેરુવિયન હિસ્ટોરિયનો છે યા તો કોંગ્રેસી હિસ્ટોરિયનો છે, જેને પોતાના નેતાઓને મહાન ગણાવવા માટે કે ભાઈ એના લીધે જ આઝાદી મેળી, એ દર્શાવવા માટે શું કર્યું કે આપણી ભારતની અંદર જે ક્રાંતિકારી લોકો હતા કે જેને હિંસાનો સહારો કરીને અંગ્રેજોમાં એક ડરનો માહોલ ઊભો કર્યો હતો, એવા લોકોને ઇતિહાસના ચોપડાઓમાંથી ગાયબ કરી નાખ્યા છે યા તો નામ માત્રનો ઉલ્લેખ જોવા મળે છે. તો આજે આપણે એવા લોકો વિશે ચર્ચા કરશું અને આપણે ત્યાં એક્ઝામની અંદર અવારનવાર આવા લોકો ઉપરથી સવાલો બી પૂછાય છે. સૌ પ્રથમ તો આપણે એ ભણશું કે ભારતની અંદર ક્રાંતિકારી રાષ્ટ્રવાદના ઉદ્ભવના કારણો ક્યાં હતા, શા માટે ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિનો ફેલાવો થાય છે. તો સૌથી મહત્વનું કારણ એ બને છે અહીંયા કે જે ભારતની અંદર જે લાલ બાલ પાલ જેવા નેતાઓ હતા એનું ઇન્ફ્લુઅન્સ વધારે જોવા મળે છે યુવાઓની અંદર, ખાસ કરીને બાળ ગંગાધર તિલકનું. તો અહીંયા આપણે પેલું કારણ આપી શકીએ છીએ લાલ બાલ પાલ જેવા અતિ રાષ્ટ્રવાદી નેતાઓ. લાલ બાલ અને પાલ સમજ પડી. ત્રણ અલગ અલગ ક્ષેત્રોમાંથી આવતો, તો એ ક્ષેત્રમાં પોતપોતાનો એક કે ઓરા હતો આ લોકોનો, સમજ પડી યુવાઓની અંદર. બીજું મહત્વનું કારણ એ બને છે કે ભારતની અંદર એવા લોકો થયા કે જેણે ભારતીય ઇતિહાસ ઉપર, ભારતીય સંસ્કૃતિ ઉપર આપણે ગૌરવ અપાવ્યું અને એનાથી ઘણા લોકો પ્રભાવિત હતા. એમાં એક હતા દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ અને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય. જો યાદ રાખજો, અહીંયા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઓરિજિનલ નામ છે, પણ અંગ્રેજો ચટ્ટોપાધ્યાય બોલતા નહીં એટલે ચેટર્જી થઈ ગયો છે. આઈડિયા આવે છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય યા તો બંકિમચંદ્ર ચેટર્જી બે જ છે. તો આને આનંદ મઠમાંથી વંદે માતરમની બધા ગીતો લખેલા છે ને. હાલમાં વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂરા થયા છે. તો આ ગીત ઉપર ઘણા બધા વિવાદો છે કે આઝાદી પછી કોંગ્રેસની સરકારે આનંદ મઠમાંથી જે ઓરિજિનલ વંદે માતરમ સોંગ છે એને કટ કરી નાખ્યું હતું અને એમાંથી જે ધાર્મિક, જે હિન્દુ ધાર્મિક માન્યતાઓ હતી, માતાજીનો એનો ઉલ્લેખ થતો, એ બધાને ગાયબ કરી નાખ્યું હતું એક કમ્યુનિટીને ખુશ કરવા માટે. સમજ પડી? તો એનો વિવાદ હજી બી ચાલે છે. તો આખું ક્યારેક વંદે માતરમ સોંગ સાંભળશો તો તમને આઈડિયા આવશે, ઘણું લાંબુ સોંગ છે. ખેર, તો ભારતની અંદર આવા જે વિદ્વાનો થઈ ગયા કે જેને ભારતીય ઇતિહાસ ઉપર, ભારતીય સંસ્કૃતિ ઉપર આપણે ગૌરવ અપાવ્યું છે. તો આનાથી બી ઘણા બધા યુવાઓની અંદર ઉત્સાહ, જાગૃતિ આવશે. બીજું એક કારણ હતું, કહી શકો કે ભાઈ 1907ની અંદર સુરતની અંદર જે કોંગ્રેસના ભાગલા પડ્યા, તો એક પ્રકારે જોશું તો રાજનીતિક શૂન્યતા આપણે જોવા મળશે. આનો લાભ લેવા માટે યુવા લોકો, ખાસ કરીને ક્રાંતિકારીઓ આગળ આવશે. પેલી સમજ. બીજું એક કારણ જોશું બ્રિટિશની નીતિ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરેલી કે પ્લેગ જેવી બીમારી ચાલે છે, બીજી બાજુ દુષ્કાળ છે. આ બધી સમસ્યાઓની અંદર બ્રિટિશ લોકો એવું વર્તન કરતા હતા આપણી સાથે કે જેનાથી ભારતીય લોકોમાં એક ગુસ્સાની લાગણી હતી. ખાસ કરીને આપણે જોયું હતું કે પુણેની અંદર જે રંડે નામનો બ્રિટિશ કમિશનર હતો પ્લેગ દૂર કરવા માટે, એના આવા કૃત્યો હતા, જો કે આગળ જતા એને ગોળી મારવામાં આવી હતી. સમજ પડી? તો બ્રિટિશ લોકોની સામે નફરતનો એક માહોલ હતો. એવી રીતના જોશું તો ભાઈ યુરોપિયન અથવા તો આંતરરાષ્ટ્રીય પ્રભાવ, આની અંદર મેઇનલી 3 ઘટના જોશું. એક તો રશિયાની અંદર સમાજવાદનો ફેલાવો, બીજી બાજુ 1905માં રશિયા જાપાન યુદ્ધ, જેમાં નાનું અમથું જાપાન જીતી જશે. 1896માં ઇથોપિયા અને ઇટલી વચ્ચે યુદ્ધ, જેમાં નાનું અમથું ઇથોપિયા જીતી જશે. સમજ પડી? બીજી બાજુ 1860 અને 70ના દશકામાં જર્મની અને ઇટલીનું એકીકરણ, અને આ એકીકરણની અંદર ઇટલી અંદર મેઝની અને જર્મનીની અંદર બિસ્માર્કની ભૂમિકા. સમજ પડી? તો આ લોકોને ઇન્સ્પાયર કરશે. તો આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પણ ઘણો બધો પ્રભાવ છોડશે ભારતીય યુવાઓ પર.
ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોઈ વ્યક્તિ હતા તો એનું નામ હતું વાસુદેવ બળવંત ફડકે. સરકારી ડેટાના હિસાબે, અંગ્રેજોના ડેટાના હિસાબે ભારતની અંદર સૌ પ્રથમ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર કોણ છે? વાસુદેવ બળવંત ફડકે. એમણે શું કરેલું તો 1879માં એક સંસ્થાની સ્થાપના કરેલી જેનું નામ હતું રામોસી કૃષક દળ. આનું કામ શું હતું તો તમે આઈ થિંક એક પિક્ચર જોયું હશે RRR ની અંદર અજય દેવગન શું કામ કરે છે કે ભાઈ લોકોને ટ્રેનિંગ આપે છે. શેની ટ્રેનિંગ આપે છે? હથિયારોની, હથિયારો ચલાવવાની. પણ હથિયારો તો હતા નહીં આ લોકો પાસે, તો એ લોકો લાકડાની બંદૂકો બનાવીને પ્રેક્ટિસ કરતા હતા. સમજ પડી? તો સેમ જે ઇન્સ્પાયરેશન છે RRR પિક્ચરમાં જે અજય દેવગનનું એ અહીંથી લેવામાં આવેલું છે. તો આ ભાઈની પહેલા સરકારી નોકરી હતી. સરકારી નોકરી છોડીને શું કરે છે? બ્રિટિશ સામુ લડવા માટે રામોસી કૃષક દળની સ્થાપના કરે છે. યુવા લોકોને બોલાવે છે, એ લોકોને ટ્રેનિંગ આપે છે હથિયારો કઈ રીતના ચલાવો. પણ હથિયારો તો હતા નહીં. હવે હથિયારો લાવવા માટે પૈસા જોશે. પૈસા લાવવા માટે શું કરવું તો ભાઈ સરકારી સંસ્થાઓને લૂંટવાનો પ્રયત્ન કરશે. તો ઘણી બધી સરકારી સંસ્થાઓને લૂંટશે મહારાષ્ટ્રની અંદર. સમજ પડી? આગળ જતા એમની ધરપકડ થશે. ધરપકડ માટે એ ઘણો બધો ભાગે છે. માંડ એના હાથમાં આવે છે હૈદરાબાદમાંથી. અને ધરપકડ થયા પછી એને એદન મોકલી દેવામાં આવશે અને ત્યાં એનું આગળ જતા મૃત્યુ થઈ જશે. સમજ પડી? તો ભારતની અંદર ક્રાંતિકારીની શરૂઆત કરનાર કોઈ પ્રથમ વ્યક્તિ હતા તો એનું નામ શું હતું? વાસુદેવ બળવંત ફડકે. રામોસી કૃષક દળથી પ્રભાવિત 3 ભાઈઓ હતા. કેટલા ભાઈઓ હતા? 3. ફોટામાં જોઈ શકો છો. એકનું નામ છે બાલકૃષ્ણ, એકનું નામ છે દામોદર, એકનું નામ છે વાસુદેવ. સાંભળી? સૌથી જે નાનો ભાઈ છે એનું નામ વાસુદેવ છે. હવે આ 3 ભાઈઓ કરે છે શું? તો મેં તમને કીધેલું કે ભાઈ 1896-97માં પ્લેગની બીમારી આવેલી મહારાષ્ટ્રની અંદર, ખાસ કરીને પુણેમાં. અને એ સમયમાં પુણેની અંદર જે એક બ્રિટિશ કમિશનર હતો રંડે, આ લોકોને હેરાન કરતા. લોકોના ઘર સગાઈના તો ઘરની અંદર જશે, બૂટ ચપ્પલ પહેરીને મંદિરોમાં તોડફોડ કરતા અને ભારતીય મહિલાઓ સાથે બલાત્કારની ઘણી બધી ઘટનાઓ થયેલી. તો આ જે ભાઈઓ હતા એનાથી ઘણા દુઃખી હતા અને ક્રોધિત હતા. સમજ પડી છે? તો આ બંને ભાઈઓ બાલકૃષ્ણ અને દામોદર, આ બંને શું કરે છે? હથિયારોનું સેટિંગ કરે છે. હથિયારોનું સેટિંગ કરીને જે લોકો એને નડતા હતા એને મારવાનો પ્રયત્ન કરે છે. તો આ લોકો શું કરે છે? જે પ્લેગ કમિશનર છે રંટ, એની અને એક ઓર કર્નલ હતો અયસ્ટ, આ બેની શું કરે છે? હત્યા કરે છે અને ભાગી જાય છે આ 2 ભાઈઓ. સમજ પડી? પણ આગળ જતા એક દુઃખદ વાત એ છે કે ભારતમાં ક્યારેય ગદ્દારોની કમી ન થઈ. ભારતમાં હંમેશા વિભીષણો પડ્યા છે. તો આગળ જતા 2 મદ્રાસી ભાઈઓ આ 2ની બાતમી આપી દેશે. એના લીધે આ બંને ભાઈઓની શું થશે? ધરપકડ. અને આગળ જતા આ બંને ભાઈઓને ફાંસીની સજા મળશે. અને જે મદ્રાસી ભાઈઓએ, ધ્યાનથી સાંભળજો, જે મદ્રાસી ભાઈઓએ આ 2ની બાતમી આપી હતી એ 2 મદ્રાસી ભાઈઓને કોણ માર નાખશે? વાસુદેવ. સમજ પડી? તો જેને બાતમી આપી હતી, જે ગદ્દાર હતા, જે ફૂટલા હતા, એને મારવા વાળા કોણ હતા? તો વાસુદેવ એનો 3જો ભાઈ. સમજ પડી? તો 3 ભાઈઓને ફાંસીની સજા મળેલી છે. દેશ માટે 3 ભાઈઓ શહીદ થયેલા છે. સમજ પડી? તો ચાપેકર બ્રધર આપણે એને કહીએ છીએ, સરનેમ ચાપેકર હતી. 3 ભાઈઓ હતા, બાલકૃષ્ણ, દામોદર અને વાસુદેવ. સમજ પડી? તો કમિશનરને મારવામાં કોણ હતા? બાલકૃષ્ણ અને દામોદર. અને એની જેણે બાતમી આપેલી, જે ફૂટી ગયેલો હતો, એને મારવામાં કોનો હાથ હતો? વાસુદેવનો. સમજ પડી? તમે મહારાષ્ટ્ર જશો તો આ રીતના તમને ઘણા બધા પેઇન્ટિંગ અને ડિઝાઇન મૂર્તિઓ જોવા મળશે. આ રીતના ગોળી મારે છે સામે જઈને. આ ઘટના પછી જ્યારે બ્રિટિશ લોકો તપાસ કરે છે તો ખબર પડે છે કે આ લોકો ઇન્સ્પાયર હતા બાળ ગંગાધર તિલકથી. તો બાળ ગંગાધર તિલકને ઉશ્કેરણીજનક રીતના લખાણ બદલ ન્યૂઝપેપરની અંદર લખાણ કરવા બદલ 18 માસની સજા થશે 1897માં. સમજ પડી? નેક્સ્ટ ક્રાંતિકારીની ચર્ચા કરીએ તો એને કોઈ ઇન્ટ્રો દેવાની જરૂર નથી, સૌ કોઈ જાણે છે કે કોણ છે. વીર દામોદર સાવરકર. એમના વિશે વધારે કહેવાની કઈ જરૂર જ નથી, પણ હું કહીશ આજે.
કારણ કે ઘણા લોકો આજે એને કોન્ટ્રોવર્સી બનાવીને બેઠા છે. એને એ નથી ખબર કે આ ભાઈએ જે વીર સાવરકર હતા કે એણે ભારત દેશ માટે કેટલું સહન કરેલું. તો એની ઉપર એક મૂવી બી આવેલું છે વીર સાવરકર. તો હું બધાને સલાહ આપીશ કે એકવાર એ મૂવી જોજો. પણ થોડીક હિસ્ટ્રી તમે જાણતા હશો તો તમને મૂવી જોવી બી પસંદ આવશે, નહીં તો પછી તમને બોરિંગ લાગશે ઇતિહાસ નહીં જાણતા હોય તો. તો વીર સાવરકરની આપણે ચર્ચા કરીએ તો આ બી 3 ભાઈઓ હતા અને 3 ભાઈઓ ક્રાંતિકારી હતા અને 3 ભાઈઓએ દેશ માટે જેલની સજા ભોગવેલી છે અને 3 ભાઈઓ શહીદ બી થયેલા છે દેશ માટે. વીર સાવરકર સૌથી વધુ ઇન્સ્પાયર હતા બાળ ગંગાધર તિલકથી. તો વીર સાવરકર શું કરે છે, એક ગુપ્ત સંસ્થા બનાવે છે 1900ની અંદર, જેનું નામ હતું મિત્ર મેળા. નાસિકની અંદર નાસિકમાં એક સંસ્થા બનાવે છે, કઈ? મિત્ર મેળા. આગળ જતા આ સંસ્થાની સાથે સાથે ઘણી બધી નાની નાની સંસ્થાઓ હતી. એ બધાને એક કરીને 1904માં પુણેમાં અભિનવ ભારતની સ્થાપના કરે છે. અભિનવ ભારત. આ જે સંસ્થા બનાવવા પાછળનો જે ઉદ્દેશ્ય હતો, મતલબ કે જે પ્રેરણા હતી, એ હતી ઇટલીની જે એકીકરણ કરવામાં જે મેઝનીની ભૂમિકા હતી. મેઝનીએ શું કરેલું કે એને એક સંસ્થા ચાલુ કરેલી, યંગ ઇટલી. તો એનાથી ઇન્સ્પાયર થઈને ભારતની અંદર અભિનવ ભારતની સ્થાપના કરે છે. કોણ? વીર સાવરકર. અને ધીરે ધીરે શું થશે કે ભારતની અંદર ઘણા બધા લોકો આ સંસ્થામાં જોડાશે, ખાસ કરીને યુવા લોકો કે જેની અંદર એક જૂનું નહોતું અંગ્રેજો પ્રત્યેની લડાઈ માટેનું. સમજ પડી? તો ધીરે ધીરે શું થશે કે અભિનવ ભારત બહુ પ્રખ્યાત થશે. આ જ સંસ્થાના એક સભ્યએ, અહીં અલગથી હું લખું છું, 1908માં નાસિકનો એક જજ હતો, જેક્સન. શું નામ હતું? જેક્સન. એ ભારતીય લોકોને બહુ સજા આપતો. તો અનંત કન્હડે નામનો એક વ્યક્તિ હતો. એ શું કરે છે કે આ જેક્સનની હત્યા કરી નાખે છે. સમજ પડી? તો આ કેસને થોડી વાર માટે યાદ રાખજો, આગળ આપણે લિંક કરશું. હવે થશે એવું કે 1906ની અંદર બાળ ગંગાધર તિલકના કહેવાથી વીર સાવરકર લંડન જશે. ક્યાં જશે? લંડન. શા માટે લંડન જાય છે? તો ભાઈ ભારતની અંદર જો તમારે અંગ્રેજો સામે લડવું હશે તો 2 વસ્તુ જોશે. એક જોશે પૈસા, અને એ જ પૈસાથી તમે શું લેશો? હથિયારો. આઈડિયા આવે છે? તો આ 2 કામ માટે વીર સાવરકર ક્યાં જાય છે? લંડન. અને લંડનની અંદર ઓલરેડી શ્યામજી કૃષ્ણ વર્મા જેવા ક્રાંતિકારી લોકો બેઠા હતા. હે ને? આપણે આગળ વિશે શ્યામજી કૃષ્ણ વિશે ચર્ચા કરશું. તો શ્યામજી કૃષ્ણ વર્માએ શું કરેલું? ત્યાં એક પીજી ચાલુ કરેલું, અને એ પીજી નું નામ હતું ઇન્ડિયા હાઉસ. અને આ ઇન્ડિયા હાઉસની અંદર ભારતભરમાંથી જેટલા બી ક્રાંતિકારીઓ હતા એ બધા ક્યાં રહેતા? ઇન્ડિયા હાઉસમાં. સમજ પડી? તો વીર સાવરકર ક્યાં જશે? લંડન. અને લંડનમાં જઈને કોને મળશે? શ્યામજી કૃષ્ણ વર્માને. અને ક્યાં રોકાશે? ઇન્ડિયા હાઉસની અંદર. અને જ્યારે ઇન્ડિયા હાઉસમાં રોકાય છે તો ત્યાં એક ઓર વ્યક્તિ હતા, એની સાથે એની ખાસ દોસ્તી થઈ જાય છે. એનું નામ હતું મદનલાલ ઢીંગરા. કોની સાથે દોસ્તી થાય છે? મદનલાલ ઢીંગરા સાથે. સમજ પડી? હવે મદનલાલ ઢીંગરા અને વીર સાવરકર શું કરે છે? હથિયારોનું સેટિંગ કરે છે. અને એમાંથી એક બંદૂક ઉઠાવે છે. કોણ? મદનલાલ ઢીંગરા. અને લંડનની અંદર એક વ્યક્તિ હતો, ભારતની અંદર પહેલા એક કામ કરતો હતો, સરકારી નોકર હતો. એ લંડન જશે અને ભારતીય લોકોની ખૂબ નિંદા કરતો. અને જ્યારે ભારતમાં હતો ત્યારે બધાને હેરાન કરતો. એનું નામ હતું કર્નલ વિલી યા તો વાયલી. ગ્રંથની બોર્ડમાં વિલી શબ્દ લખ્યો છે અને મોસ્ટ ઓફલી ઘણી બુકોમાં વાયલી શબ્દ લખ્યો છે. તો શું કરશે? મદનલાલ ઢીંગરા બંદૂક લઈને જશે, સ્ટેજ ઉપર વાયલી ભાષણ આપતો હશે, એની સામે જશે અને સામે જઈને 3 ગોળી મારશે. ત્યાં જ વાયલીના પ્રાણ પખેરું થઈ જશે. અને મદનલાલ ઢીંગરાની શું થશે? અહીંયા ધરપકડ. સમજ પડી? આગળ જતા એની ઉપર કેસ ચાલશે અને ફાંસીની સજા આપવામાં આવશે. કોને? મદનલાલ ઢીંગરાને. સમજ પડી? તો આ ઘટનામાં સાથ કોનો હતો? વીર સાવરકરનો. અહીંયા શું થશે કે 1907ની અંદર શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર ઘણું બધું બ્રિટિશનું દબાણ હતું. એટલે શ્યામજી કૃષ્ણ વર્મા લંડન છોડીને ચાલ્યા જશે ક્યાં? પેરિસ.
સમજ પડી? તો હવે ઇન્ડિયા હાઉસની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? વીર સાવરકરને. પણ વીર સાવરકર ઉપર હવે શું થશે કે મદનલાલ ઢીંગરાને મદદ કરવાનો આરોપ લાગશે. બ્રિટિશ લોકો તપાસ કરશે તો ખબર પડશે કે ભાઈ અહીંયા તો એક મદનલાલ ઢીંગરા જેવા ત્યાં બહુ બધા મદનલાલ ઢીંગરા બેઠા છે. ક્યાં? ઇન્ડિયા હાઉસની અંદર. એટલે બ્રિટિશ લોકો શું કરશે? તપાસ કરશે, ખબર પડશે કે આમાં જે મેઇન રોલ હતો કોનો હતો? વીર સાવરકરનો. તો વીર સાવરકર ઉપર તપાસ થશે ખબર પડશે કે આની ભારતની અંદર એક સંસ્થા છે કઈ? અભિનવ ભારત. અને એ જ અભિનવ ભારતના એક સભ્ય કોણ હતું? અનંત કન્હડ, કે જેને જેક્સનની હત્યા કરવાનો પ્રયત્ન કરેલો નાસિકના જજની. તો તપાસથી ખબર પડી કે આ વ્યક્તિ તો ભાઈ ડેન્જરસ છે આપણા માટે, તો આની ધરપકડ કરો. તો શું થશે કે વીર સાવરકરની ધરપકડ થશે અને એને લંડનથી લાવતા હશે. ક્યાં? ભારતની અંદર. કયો કેસ ચાલતો હશે? નાસિક ષડયંત્ર કેસ. આઈડિયા આવે છે? કારણ કે અભિનવ ભારત સાથે લિંક હતો. પેલી સમજ. અહીંયા એક પોઈન્ટ ઓર યાદ રાખજો કે 1907ની અંદર જ તે 1857ના વિદ્રોહના 50 વર્ષ પૂરા થયા હતા. તો એની યાદમાં વીર સાવરકર એક પુસ્તક લખેલું છે, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. ફરી સમજ. તો ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્ટ વોર એવું પુસ્તકનું નામ છે. ખેર, તો લંડનથી એની ધરપકડ થઈને જ્યારે એને ભારત લાવતા હશે ત્યારે ચાલુ સ્ટીમરમાંથી કૂદકો મારી જશે ફ્રાન્સ પાસે, અને એ તરીને ફ્રાન્સના કિનારે જશે. એની ઉમ્મીદ એવી હતી કે ફ્રાન્સના કિનારે જઈશ તો ફ્રાન્સના લોકો અમને શરણ આપશે અને રાજનીતિક જે શરણાર્થીના રૂપમાં મને રાખશે. પણ પાછળ બ્રિટિશ લોકો પહોંચી જશે અને પકડી લેશે અને ભારત લાવવામાં આવશે. ભારત લાવ્યા ઉપર એની ઉપર કાર્યવાહી થશે અને ખબર પડશે બ્રિટિશ લોકોને કે આ વ્યક્તિ જો બહાર રહેશે તો આપણા માટે ડેન્જર છે. તો એને શું થશે? કાલા પાણીની સજા. શું થશે? કાલા પાણીની સજા, આજીવન. આઈડિયા? અંદમાન નિકોબારની અંદર સેલ્યુલર જેલ છે ત્યાં. સમજ પડી? હવે સેલ્યુલર જેલની સ્થિતિની ચર્ચા કરીએ તો સેલ્યુલર જેલની અંદર જે બી કેદી આવતા એ લોકો માંગ કરતા કે કાં તો આપણે મરી જાય કાં તો આપણે છૂટી જાય. આ જેલની અંદર કેદીઓની સ્થિતિ કેવી હતી? તો અહીંયા જે કોપરા આવે ને, કોપરા, એનું તેલ કાઢવાનું હતું હાથથી જ ફેરવીને. અને જે લોકો તેલ કાઢી શકતા હતા એને જ રાત્રે ખાવાનું મળતું, અને આખા દિવસમાં 1 કપ પાણી અને 2 રોટલી મળતી, એ સૂકી. સમજ પડી? અને જે લોકો ના કરી શકે એને ખાવાનું ના મળતું. બીજું કે જ્યારે ફેરવવાનું બંધ થઈ જાય તો આખો દિવસ એના શરીર ઉપર આ રીતના સાંકળો બાંધી દેવામાં આવતી, તો એ લોકો બેસી ના શકતા. સમજ પડી? તો સંડાસ બાથરૂમ જવું હોય તો ઊભું કરવું પડતું, એ બી એની રૂમની અંદર. અને એવી રૂમ હતી કે જ્યાં તમને કંઈ દેખાતું નહીં. સમજ પડી? તો આવી કાળી સજા ભોગવતા હતા આ લોકો. અને એટલા હેરાન થતા હતા તો એની પાસે 2 જ ઓપ્શન હતા, કાં તો ભાઈ મરી જાય સુસાઇડ કરીને, યા તો શું કરીએ કે ભાઈ માફી માગી લઈએ, મળી જાય તો ઠીક છે, નકર કાંઈ નહીં. તો બ્રિટિશ સરકારે શું કર્યું હતું કે અહીંયા ભારતની અંદર જેટલા બી આવા કેદીઓ હતા એ કેદીઓને છોડવા માટે માફી પત્ર બનાવેલું હતું. સમજ પડી? ઓલરેડી અહીંયા તમારું લખાણ હોય જ તે લખેલું, તમારે ખાલી અહીંયા શું કરવાનું હોય? તમારું નામ ને તમારો ગુનો એડ કરવાનો હોય. સમજ પડી? તો આમાં ઓલરેડી બ્રિટિશોએ લખાણ લખેલું હોય કે ભાઈ અમારીથી ભૂલ થઈ ગઈ, હવે અમે બ્રિટિશના વફાદાર રહીશું, અને એવું બધું ઓલરેડી છાપેલું જ હોય. સમજ પડી? તો જે લોકો કહે છે ને કે ભાઈ માફીમાં આવું લખ્યું હતું, તો એ તો હરેક વ્યક્તિની માફીમાં લખેલું છે, એવું સેમ ટુ સેમ જોવા મળશે. સમજ પડી? તો વીર સાવરકરને સુસાઇડ કરવાનો ખ્યાલ તો આવે છે પણ સુસાઇડ નહીં કરે, પણ 10 વર્ષની અંદર ઘણી વાર માફી માંગવાનો પ્રયત્ન કરે છે અને ફાઇનલી એને 1921માં માફી મળે છે, પણ અમુક શરતો સાથે કે ભાઈ રાજનીતિક કાર્ય હવે નહીં કરો. બીજું કે 14-16 વર્ષ સુધી રત્નાગીરીમાં એ નજર કેદ રહેશે. સમજ પડી? તો વધારે હવે એક્ટિવ નહીં રહે. તો અહીંયા વીર સાવરકર નજર કેદ રહેશે. જોકે આ જે સજા થઈ હતી ત્યાં એનો નાનો ભાઈ એના મોટા ભાઈ બે એની સાથે જેલમાં જ હતા, નારાયણ રાવ. તો આગળ જતા શું કરશે વીર સાવરકર? 1940માં સુભાષચંદ્ર બોઝને મળશે. ઠીક છે? આ
તમારી બુકોમાં ડિટેલથી આ કાંઈ આપેલું જ નથી. જો કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું શા માટે નથી આપ્યું. તો સુભાષચંદ્ર બોઝને એક સલાહ આપશે કે ભાઈ ભારતમાં કાંઈ નહીં થાય, ભારતની બહાર જાઓ તમે. અને બહાર જાઓ કોની પાસે? તો એ મુલાકાત કરાવશે રાસબિહારી બોઝ સાથે. કોની સાથે મુલાકાત કરાવશે? રાસબિહારી બોઝ સાથે. ઠીક છે, તેની આપણે ચર્ચા આગળ કરશું. તો જે લોકો અહીંયા માફી વીર કરે છે, એને હું એક શબ્દ અહીંયા દેખાડવા માંગુ છું કે જે માફીનું નામ લઈ છે કે માફી માંગી હતી. તો જો જવાહરલાલ નહેરુએ પોતાની આત્મકથા લખેલી છે. આ એની સ્ક્રીનશોટ મેં લીધેલો છે ઇન્ડેક્સનો. તો ક્યારેક ચેક કરજો. 1923માં નાભા નામની જગ્યા આવેલી હતી પંજાબની અંદર, અને એક રજવાડું હતું. આ રજવાડામાં ગેરકાયદેસર રીતના પ્રવેશ કરવા બદલ જવાહરલાલ નહેરુને 2 વર્ષની સજા થઈ હતી. અને સ્ટાર્ટિંગમાં જ્યારે એને જેલમાં નાખશે તો જેલ ફાવશે નહીં, બિસ્તર નહીં ગમે, ઊંધેડાટા મારતા હશે, સંડાસ બાથરૂમ સારું નહીં હોય, હાઇજીનિક કંઈ નહીં હોય, તો ચાચા નહેરુને બિલકુલ પસંદ નહીં આવે. બીજી બાજુ એના પપ્પાને વધારે ચિંતા હતી મોતીલાલ નહેરુને કે મારો છોકરો ક્યાં ગયો. તો મોતીલાલ નહેરુનું સેટિંગ તો પહેલેથી ન જ હતું. તો એને છેક વાઇસરોયને લેટર લખ્યા કે ભાઈ મારો છોકરો અઠવાડિયાથી મળતો નથી, એ આ એરિયામાં ગયો તો, ક્યાં છે ગોતો. સમજ પડી? તો વાઇસરોયના કહેવાથી લેટર જશે ક્યાં? જેલમાં, નાભા જેલની અંદર. અને નાભા જેલમાં જેવો લેટર ગયો તો બીજા જ દિવસે આ લોકો માટે સુવિધા વધી ગઈ. શેની સુવિધા વધી ગઈ? તો સારી રૂમમાં આવી, સાફ સફાઈ થઈ ગઈ, ઠીક, નવા કપડાં પહેરવા મળ્યા. અને નાભા જેલની અંદર ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને બહારથી મળવા ના દેતા. પહેલી વાર નાભા જેલની અંદર મોતીલાલ નહેરુ પોતાના છોકરાને મળવા જશે. આ બધી વસ્તુ મારી કેવી નથી, ખુદ નહેરુએ લખેલી છે. ક્યાં લખેલી છે? તો અહીંયા તમે જોશો ક્યાંક નાભા લખેલું છે, પેજ નંબર 109. ઠીક, અહીંયા જોઈ શકો છો ચેપ્ટર નાભા. સમજ પડી? તો ઘરે જઈને ગૂગલમાં સર્ચ મારજો જવાહરલાલ નહેરુ ઓટોબાયોગ્રાફી, તો તમને આ પુસ્તક મળી જશે. એ પુસ્તકની અંદર 109 પેજ પછીની 4-5 પેજ વાંચજો. સમજ પડી? એની અંદર આ નાભાની જે મેં અહીંયા ચર્ચા કરેલી છે ને બધું લખેલું છે એને. સમજ પડી? પણ હિસ્ટોરિયનોએ, ખાસ કરીને જે કોંગ્રેસ હિસ્ટોરિયન હતા, નહેરુવિન હિસ્ટોરિયન હતા, એને આ પોઈન્ટને ગાયબ જ કરી નાખ્યો છે. આઈડિયા આવે છે? તો ચેક કરજો ઘરે જઈને. તો જે લોકો કહે છે ને માફી માંગી હતી, તો પૂછજો કે ભાઈ માફી તો આ લોકોએ માંગી હતી. અને સેમ ફોર્મેટ. આઈડિયા આવે છે? ફોર્મેટ સેમ જ હતું. ચેક કરજો, ક્યાંક ડિટેલથી વાંચો ને તો બધી માફીમાં ફોર્મેટ સેમ જ હશે. ખેર, તો વધારે ડિટેલમાં યા ડિબેટમાં નથી જવું. પંજાબની અંદર આપણે જોશું ક્રાંતિકારી પ્રવૃત્તિ. તો પંજાબની અંદર જે મેઇન સૂત્રધાર છે એ કોણ છે? લાલા લજપત રાય. લાલા. અને એના સૌથી મેઇન સાથીદાર, એનું નામ છે અજીતસિંહ. આ એ જ અજીતસિંહ છે કે જેનો ભત્રીજો આગળ જતા ક્રાંતિકારી બનશે. કોણ હતો ખબર છે? તો ભગતસિંહના કાકા છે અજીતસિંહ. કોણ? ભગતસિંહના. આઈડિયા? તેના લોહીમાં જ હતું આ બધું. પડી સમજ? બીજી બાજુ તમે જોશો તો લાલા હરદયાલ, આ પણ એક મહત્વના લીડર હતા. અને એક ઓર મહત્વના લીડર હતા સૂફી અંબાલાલ. તો આ 4 લોકો, જો કે ઘણા બધા હતા, પણ મેઇનલી આપણે ચર્ચા કરશું તો લાલા લજપત રાય, અજીતસિંહ, હરદયાલ. આનાથી ઘણા બધા લોકો ઇન્સ્પાયર હતા. અને પંજાબની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સૌથી મોટો જેને રોલ ભજવ્યો છે, જે યુવા લોકોએ, એ મોટા ભાગના યુવા આર્ય સમાજમાંથી આવતા હતા. આર્ય સમાજના કાર્યકર્તા હતા. અને આર્ય સમાજ કોનાથી પ્રભાવિત છે? કોને બનાવ્યો? તો ભાઈ દયાનંદ સરસ્વતી. સમજ પડી? પંજાબની અંદર શું થશે? 1709 અંદર સિંચાઈ કર અને મહેસૂલી કરમાં વધારો કર્યો હતો, જેના વિરુદ્ધમાં આંદોલન થશે. એ આંદોલન કરનાર આ 2 વ્યક્તિ હતા. એના લીધે લાલા લજપત રાય અને અજીતસિંહને દેશ નિકાલ આપી દેવામાં આવશે. શું આપી દેવામાં આવશે? દેશ નિકાલો. સમજ પડી? પંજાબની અંદર એક ઓર વ્યક્તિ આગળ જતા એક્ટિવ થશે અને એનું નામ હતું રાસબિહારી બોઝ. અને એ લોકોએ આગળ મળીને પંજાબમાં એક ગદર મુવમેન્ટ ચાલુ કરેલી. તો ગદર માટે આપણે અલગથી ભણશું પંજાબની અંદર. સમજ પડી? કારણ કે આગળની સ્ટોરી બધી પંજાબ સાથે રિલેટેડ છે. એટલે જ તે સૌપ્રથમ 1915માં ગાંધી પંજાબમાં જ જાય. શા માટે જાય છે એની ચર્ચા આપણે આગળ કરશું.
તો પંજાબની હું ડિટેલથી ચર્ચા નથી કરતો, કારણ કે પંજાબની ચર્ચા હું આગળ બી કરવાનો છું, કારણ કે આગળની સ્ટોરીમાં મારે એને લિંક કરવાનો છે. વાત કરીએ દિલ્હીની, તો દિલ્હીની અંદર એક બહુ મોટો કાંડ થઈ જશે. શું કાંડ થઈ જશે? આ વ્યક્તિને યાદ રાખો. ભારતના ઘણા બધા લોકો આ વ્યક્તિને ઓળખતા જ નથી, ખાલી ઓળખે છે તો નામથી ઓળખે છે, પણ આનું કામ નથી ખબર. અને આ વ્યક્તિ છે રાસ બિહારી બોસ. બોસ આપણે લખશું, બોસ લખાશે ઇંગ્લિશમાં, એસ લાગશે. એને શું કામ કરેલું એની ચર્ચા કરી. એના એક સાથીદાર હતા, એનું નામ હતું સચિન્દ્રનાથ યા તો સચિન સન્યાલ. ઠીક છે, ધ્યાનથી સાંભળો. 1911માં એ સમયમાં ગવર્નર જનરલ એટલે કે વાઇસરોય એ હતો હાર્ડિંગ. કોણ હતો? હાર્ડિંગ. અને આ સમયની અંદર જે રાજધાની છે બ્રિટિશની, એ કલકત્તાથી બદલીને દિલ્હી લઈ ગયા. તો એ સમયની અંદર જ્યારે રાજધાની બદલી હતી, ત્યારે હાર્ડિંગ એટલે કે વાઇસરોય એક જુલુસ કાઢ્યું હતું. હાથી ઉપર બેસીને વાઇસરોય જતો હતો. તો શું થશે કે ત્યાં બે મહિલાઓ સાડી પહેરીને, હાથમાં ફૂલની ડીશ હતી ને ફૂલમાંથી ફૂલો ફેંકતી હતી. ઠીક. જેવી હાર્ડિંગનો ઘોડો હાથી પાસે આવ્યો, તો એ ફૂલોને સાઈડ કર્યા અને એમાંથી કાઢ્યો બોમ્બ, અને બોમ્બ નાખ્યો હાર્ડિંગ ઉપર. સમજ પડી? અને હાર્ડિંગના ચિતડે ઉડવાના હતા, પણ હાર્ડિંગ બચી ગયો. હાર્ડિંગ ઇન્જર્ડ થઈ ગયો હતો, પણ એની પાછળ જે ભારતીય સેવક હતો, તમે જોઈ શકો છો, એ મરી જશે, બિચારો હાથી મરી જશે. સમજ પડી? પણ હાર્ડિંગ મરતા રહી ગયો હતો, ઇન્જર્ડ ઘણો થઈ ગયો હતો. અને એ જે બે મહિલા હતી, એ મહિલા નહોતી, એ પુરુષ હતા. અને પુરુષ કોણ હતા? રાસ બિહારી બોસ ને એ બધા. સમજ પડી? તો વિચાર કરો કેટલું ડેરિંગ છે કે ભારતનો જે મેઇન માણસ છે, કોણ? વાઇસરોય, એની પર બોમ્બ ફેંકે છે સામે ઉભા રહી. આઈડિયા છે? આ ડેરિંગ કહેવાય. આવા લોકોથી અંગ્રેજોની ફાટતી. તો શું કરે છે? રાસ બિહારી બોસ બોમ્બ ફેંકે છે, ત્યાંથી ભાગી જાય છે. ભાગીને ક્યાં જાય છે? પંજાબની અંદર. અને પંજાબની અંદર 1915-16ની અંદર આખા પંજાબમાં એક બહુ મોટું ષડયંત્ર કરે છે ગદ્દરની સાથે મળીને. હરદયાલની બધા એની અંદર હતા, લાલા હરદયાલની બધા. પંજાબની આખી સરકારને પલટાવીને, એટલે કે પંજાબમાં જેટલી બી સરકારી સંસ્થા છે એની ઉપર કબજો કરવાનો હતો, સશસ્ત્ર વિદ્રોહ કરવાનો હતો. પણ વાત લીક થઈ જાય છે. એના લીધે શું થશે? ઘણા બધા લોકોની ધરપકડ થશે. એ ધરપકડથી બચવા માટે રાસ બિહારી બોસ ભારતમાંથી ભાગી જશે. શું કરશે? ભારતમાંથી ભાગી જશે. ભાગીને ક્યાં જશે? તો ભાગીને જશે જાપાન. ક્યાં જશે? જાપાન. જાપાનમાં જઈને એક બેકરીમાં કામ કરે છે. આગળ જતા એ જાપાની કલ્ચરને આરામથી એડોપ્ટ કરી લે છે. અને આગળ જતા જાપાનની અંદર રાજ પરિવારની એક મહિલા સાથે લગ્ન કરી લે છે. શું કરી લે છે? લગ્ન. એટલે નાગરિકતા મળી ગઈ, પ્લસ જાપાનની અંદર મોટા લોકો સાથે બહુ મોટું સેટિંગ થઈ ગયું. તો જાપાનની અંદર આગળ જતા એક સંસ્થા ચાલુ કરશે, જેનું નામ હતું ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ. કઈ સંસ્થા ચાલુ કરી? ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ. અને આ સંસ્થાએ જ આગળ જતા એક ઓર સંસ્થા બનાવી, જેનું નામ હતું આઝાદ હિન્દ ફોર્સ. તો આઝાદ હિન્દ ફોર્સ બનાવવાળો વ્યક્તિ કોણ હતા? રાસ બિહારી બોસ. ઇનડાયરેક્ટલી સંસ્થા તો એની જ હતી ને, તે પ્રીતમસિંહ ને મોહનસિંહ એ બનાવેલી. આગળ જતા જ્યારે જગ્યા ખાલી હશે ત્યારે રાસ બિહારી બોસ કોને બોલાવે છે? સુભાષચંદ્ર બોઝને. અને સુભાષચંદ્ર બોઝ અને રાસ બિહારી બોસ વચ્ચે કનેક્શન કોને કરાવ્યું હતું? તો એ કનેક્શન કરાવ્યું હતું વીર સાવરકરે. 1940માં વીર સાવરકર સુભાષચંદ્ર બોઝને મળે છે અને સુભાષચંદ્ર બોઝને કહે છે કે ભારતમાં કઈ નહીં થાય, તું જાપાન જા અને જાપાનમાં આ વ્યક્તિને મળ. એ વ્યક્તિ કોણ હતા? રાસ બિહારી બોસ. તો રાસ બિહારી બોસ અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મુલાકાતનો જે માણસ કરાવે છે એ કોણ છે? વીર સાવરકર. સમજ પડીને? આગળ જતા જ્યારે સુભાષચંદ્ર બોઝ ત્યાં જશે તો એ શું કરશે? ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ લીગ અને આઝાદ હિન્દ ફોર્સ બંનેના અધ્યક્ષ બનશે. તો બંને હવે કોના અંડર આવી જશે? સુભાષચંદ્ર બોઝ અંતર્ગત. સમજ પડી? તો આ વ્યક્તિએ ભારતની લડાઈમાં, ભારતની જે અંગ્રેજો સામે લડાઈ છે આઝાદીમાં, મહત્વની ભૂમિકા ભજવેલી. પણ આપણા ઇતિહાસમાં ત્યાં પણ ગાયબ કરી નાખ્યા છે. તો શરમ આવી જોઈએ લેખકોને, ઇતિહાસકારો છે કે જેને ચાટુકરીની ચરમસીમાએ પહોંચી ગયા, પણ જે લોકો લડ્યા એના વિશે કઈ લખ્યું જ નથી. ખેર, વધારે થઈ ગયું થોડુંક. અહીં આપણે ચર્ચા કરી હતી સચિન્દ્રનાથ, હા ભાઈ, સચિન્દ્રનાથની, હે ને? તો આ ભી બોમ્બ ફેંકીને ભાગી જશે. આગળ જતા હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે.
આ એ જ હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન છે કે જેનાથી ઇન્સ્પિરેશન મળે છે કોને, ભગતસિંહને, ચંદ્રશેખર આઝાદને બધાને. સમજ પડી? તો સ્થાપકમાંના એક હતા, ગદ્દર સાથે જોડાયેલા હતા અને આગળ જતા બ્રિટિશ સરકારની હાથમાં આવી જશે. બ્રિટિશ સરકાર એને કાલા પાણીની સજા આપશે. કેની સજા આપશે? કાલા પાણીની. જોકે 18 વર્ષ પછી ખબર નહીં શા માટે છોડી દીધા, એનો કોઈ પુરાવો આપને મળતો નથી, કોઈ કારણ નથી મળતું એને શા માટે છોડ્યા. એને બી માફી માંગેલી હતી, સેમ ફોર્મેટ. સમજ પડી? પણ બ્રિટિશને પછી ફરી ડર લાગ્યો તો ફરી આને આજીવન કારાવાસની સજા મળશે. તો ભારતની ઇતિહાસમાં એકમાત્ર એવો વ્યક્તિ છે કે જેને બબ્બે વાર કાલા પાણીની સજા મળેલી છે. અને કોણ છે? સચિન્દ્રનાથ સન્યાલ. સમજ પડી? તો ભારતની અંદર આવા બી યુવા લોકો થઈ જાય છે, આવા બી ક્રાંતિકારીઓ થઈ જાય છે. ક્રાંતિકારીની વાત હોય અને બંગાળ ના આવે એવું પોસિબલ જ નથી. અને બંગાળ આવે એટલે તમને અનુશીલન સમિતિ યાદ આવી જોઈએ. કઈ? અનુશીલન સમિતિ. અનુશીલન સમિતિની સ્થાપના કરેલી 1902 ની અંદર પ્રમથ મિત્રાએ. અને આ ઇન્સ્પિરેશન એને ક્યાંથી મળેલી? તો ભાઈ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નું પુસ્તક આનંદ મઠ. તો અહીંયા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયને શું કરવાના હતા? ફોલો કરવાના હતા. એટલે કે એનું શું કરવાનું હતું? અનુશીલન. એટલે આનું નામ શું પડી ગયું? અનુશીલન સમિતિ. સમજ પડી? આગળ જતા આ સમિતિ એટલા માટે ફેમસ થશે કે એની અંદર બારિન્દ્ર ઘોષ અને એના ભાઈ અરવિંદો ઘોષ જોડાશે. સમજ પડી? આ અનુશીલન સમિતિનો લોગો છે. આઈડિયા છે? હવે અનુશીલન સમિતિ 2 જગ્યાએ કામ કરતી. એક જગ્યાએ કલકત્તા અને બીજી જગ્યા હતી ઢાકા. તો બંને અલગ અલગ હતી. સમજ પડી? પણ હતી એક, શરૂઆત એકથી નથી થઈ હતી. અને આ લોકોનું કામ શું હતું? તો ભાઈ યુવાઓને એકઠા કરો, એમાં ક્રાંતિકારી રાષ્ટ્રવાદની ભાવના લાવો, એ લોકોને અંગ્રેજો સામે લડવા માટે ટ્રેનિંગ આપો. શેની ટ્રેનિંગ આપો? તો ભાઈ લાઠી ચલાવવાની, બંદૂક ચલાવવાની. બંદૂક તો હતી નહીં તો શું કરશું? તો ભાઈ લાકડાની બંદૂક બનાવીને શીખવાડો, પણ શીખવાડો. સમજ પડી? સરકારી સંસ્થા નાણાંને લૂંટો. તો મેઇનલી આ કામ હતું. તો એક ગુપ્ત સંસ્થા હતી. કેવી સંસ્થા હતી? ગુપ્ત, છુપી સંસ્થા હતી. સમજ પડી? આ લોકોએ ન્યૂઝપેપર ચાલુ કરેલું. એમાંનું એક ફેમસ ન્યૂઝપેપર છે યુગાંતર. એની 2 પુસ્તકો બહુ ફેમસ છે કે એક જ વર્ષની અંદર એની 7000 કોપી વેચાણી હતી. આગળ જતા બ્રિટિશ સરકાર એની ઉપર પ્રતિબંધ લગાવશે. ભવાની મંદિર, મુક્તિ કોના પાથે. કઈ પુસ્તકનું નામ છે? મુક્તિ કોના પાથે. એટલે કે મુક્તિ કયા માર્ગે. અને એક ઓર પુસ્તક જે વર્તમાન રણનીતિ. તો આ 3 પુસ્તકો આ લોકોના ફેમસ હતા. સમજ પડી? હવે આ લોકો એટલા ચાલાક હતા કે એને 2 વ્યક્તિઓને બહાર મોકલા કે જાઓ રશિયા જાઓ અને બોમ્બ બનાવતા શીખતા હો. શું બનાવતા શીખતા હો? બોમ્બ. તો હેમચંદ્ર કાનુંગો રશિયા જશે, રશિયાથી આવશે અને બોમ્બ બનાવતા શીખીને આવશે. અને આ લોકો એક બોમ્બ બનાવવા માટે અલીપુર યા તો મણિક તલ્લા નામની જગ્યા ઉપર એક ફેક્ટરી નાખશે બોમ્બ બનાવવા. તો ઓબ્વિયસલી છુપી ફેક્ટરી, બહાર બોડીઓ નહીં માર્યું હોય કે અહીંયા બોમ્બ મળે છે. છુપી ફેક્ટરી હતી. તો આ લોકો ત્યાં બોમ્બ બનાવતા અને અંગ્રેજોને મારતા. જ્યાં અંગ્રેજો દેખે ઉડાડો, મારો. અંગ્રેજોની પાર્ટ ઘરની બહાર ન નીકળી શકતા. તો થશે એવું કે 2 છોકરા આવશે અનુશીલન સમિતિના જ હતા. એકનું નામ હતું ખુદીરામ બોઝ. શું નામ છે? ખુદીરામ બોઝ. અને એકનું નામ છે પ્રફુલ્લ ચાકી. અને 2ની ઉંમર જો, આની ઉંમર હતી 18 વર્ષની, નાની ઉંમર હતી 15 વર્ષની. આ 2 શું કરે છે કે ત્યાંથી બોમ્બ ઉઠાવે છે. બોમ્બે લખાઈ ગયું બોમ્બ. અને એ બોમ્બ ઉઠાવીને ઉપ ગવર્નર બ્રૂમફિલ્ડ નામ હતું, એને મારવાનો પ્રયત્ન કરે છે. પણ એમાં નિષ્ફળ જાય છે. બ્રૂમફિલ્ડને મારવામાં નિષ્ફળ ગયા. તો આગળ જતા શું કરશે કે એક જજ હતો કિંગ્સફોર્ડ નામનો, ભારતીય લોકોને બહુ સજા આપતો. તો એને મારવાનો પ્રયત્ન કરે છે. તો બગીમાં બેસી જતો હશે પણ કિંગફોર્ડ ના નીકળો, બીજો કોક નીકળો અને એ લોકો બોમ્બ મારી દીધો. બોમ્બ માર્યા એના લીધે શું થયું કે બગીની અંદર 2 મહિલા હતી, એ મહિલાની મૃત્યુ થઈ ગઈ.
સમજ પડી. પોલીસે તપાસ કરી, ખબર પડી કે આ બે હતા. તો પ્રફુલ્લ ચાકી શું કરે છે કે અંગ્રેજોના હાથમાં પકડાઈને મરવું એના કરતા જાતે મરી જવું સારું. તો આ શું કરે છે? આત્મહત્યા કરે છે. સમજ પડી. અને ખુદીરામ બોઝ પકડાઈ જાય છે, તપાસ થશે, ખબર પડશે કે આ બધા લોકો તો એક સંસ્થા સાથે જોડાયેલા હતા. એ સંસ્થા કઈ હતી? અનુશીલન સમિતિ. અને મણિકતલ્લા યા તો અલીપુરની અંદર આ લોકોની ફેક્ટરી હતી. તપાસ કરી, ખબર પડી કે બહુ બધા લોકો આની સાથે જોડાયેલા છે. તો 34 જેટલા લોકોની ધરપકડ થશે. કેટલા લોકોની? 34 જેટલા લોકોની ધરપકડ થશે. ઘણા બધાને ફાંસી મળશે, ઘણા બધાને દેશ નિકાલો મળશે. તો બારિન્દ્રનાથ ઘોષને શું મળશે? દેશ નિકાલો મળશે. અને અરવિંદો ઘોષ ઉપર એક કેસ ચાલશે. અને એ કેસ લડવા માટે ચિત્તરંજન દાસ જશે. કોણ જશે? ચિત્તરંજન દાસ. ચિત્તરંજન દાસ કોણ છે? તો સુભાષચંદ્ર બોઝના ગુરુ હતા, રાજનીતિક ગુરુ. અને ચિત્તરંજન દાસ શું કરે છે? અહીંયા અરવિંદો ઘોષને નિર્દોષ સાબિત કરાવી દે છે. અને આગળ જતા અરવિંદો ઘોષ રાજનીતિમાંથી સંન્યાસ લઈ લે છે અને પોંડુચેરીમાં જઈને આધ્યાત્મિક જીવન જીવે છે. અને બારિન્દ્ર ઘોષની બધા દેશ નિકાલો મળે છે અને દેશની બહાર ચાલા જાય છે. સમજ પડી. તો આ જે ફેમસ કેસ છે એને આપણે કહેશું મણિકતલ્લા કેસ યા તો અલીપુર ષડયંત્ર કેસ. જો કે ષડયંત્ર આપણા માટે નહોતું, એ લોકો બ્રિટિશ માટે હતું. સમજ પડી. તો જો 15 વર્ષના 18 વર્ષના છોકરાઓ બોમ્બ ફેંકે છે. અને આ ઉંમરના છોકરાઓ પેલા સુતળી બોમ્બ, મરચી બોમ્બ ફેંકવામાં ફાટતી હોય. અને આ લોકો રિયલ બોમ્બ ફેંકે છે. એ કોની ઉપર? ગવર્નર ને બધા ઉપર. સમજ પડી. આને કહેવાય ક્રાંતિકારી. આઈડિયા છે? હાથમાં લાલ કલરની પુસ્તક લઈને આટા મારો, ક્રાંતિકારી નથી તમે લોકો. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે થોડીક ચર્ચા કરીએ. તો ભાઈ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ભણેલા હતા. અને આગળ જતા લંડન સ્થાયી થયેલા હતા. લંડનમાં સ્થાયી થઈને શું કર્યું હતું? તો ભાઈ એણે એક સંસ્થાની સ્થાપના કરેલી. એ સંસ્થાનું નામ હતું ઇન્ડિયા હોમ રૂલ લીગ સોસાયટી. કઈ સંસ્થાની સ્થાપના કરેલી? ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી 1905 ની અંદર. અને પીજી બનાવ્યું હતું. કયું પીજી નું નામ હતું? ઇન્ડિયા હાઉસ. એક ન્યૂઝપેપર લખતા એનું નામ હતું સોશિયલિસ્ટ. ન્યૂઝપેપર કયું હતું? સોશિયલિસ્ટ. આગળ જતા લંડન છોડીને પેરિસ ચાલ્યા જશે. અને વર્લ્ડ વોર ચાલુ થશે ત્યારે પેરિસમાંથી સ્વિટ્ઝરલેન્ડ ચાલ્યા જશે. સ્વિટ્ઝરલેન્ડમાં એની મૃત્યુ થઈ જશે. સમજ પડી. તો આ સ્ટોરી સાંભળી હશે શ્યામજી કૃષ્ણ વર્મા વિશે, કે આપણા કચ્છ સાથે જોડાયેલા હતા અને બધી. ખેર એટલી ડિટેલથી આપણે નથી જતા. કોઈનો હેપી બર્થડે ક્યાં થયો ને બધું. મેઇનલી આપણે એના કામ જોઈએ છીએ. સમજ પડી. આ તમે ફોટામાં જોઈ શકો છો. ઇન્ડિયા હાઉસ આ રીતના એક મકાન હતું. ઠીક. અને શ્યામજી કૃષ્ણ વર્માનો સાથ આપનાર એક મહિલા હતી જેનું નામ હતું મેડમ ભીખાજી કામા, રુસ્તમજી કામા. મેડમ ભીખાજી રુસ્તમજી કામા. ઠીક. જેને આપણે ક્રાંતિકારીની માતા કહીએ. શું કહીએ છીએ? ક્રાંતિકારીની માતા. તેણે વંદે માતરમ અખબાર લખેલું. ઠીક. અને જર્મનીમાં 1907માં કોમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલમાં ભાગ લીધેલો અને ભારતનો પહેલી વાર એક ઝંડો ફરકાવેલો. અને એ ઝંડો તમે જોઈ શકો છો અહીંયા. તિરંગો હતો. ઠીક. અને ક્યારેક ડિટેલથી સર્ચ કરશો માહિતી મળશે. તો આ તિરંગાની ડિઝાઇન જે આપનાર વ્યક્તિ હતા એ વીર સાવરકર હતા. કોણ હતા? વીર સાવરકર હતા. સમજ પડી. વીર સાવરકર ઉપર એક વિક્રમ સંમતની એક બુક છે, બહુ સારી છે, ક્યારેક વાંચજો. કે તો મેડમ ભીખાજી કામા તે મહત્વની ભૂમિકા ભજવેલી છે એને પણ ભારતની આઝાદીમાં. આ ક્રાંતિકારી રાષ્ટ્રવાદનો પ્રભાવ શું પડ્યો ભારતની અંદર? તો ભાઈ ભારતના યુવા વર્ગમાં, લોકોમાં એક રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજિત કરી. અત્યારે આપણે જે બી ક્રાંતિકારીની ચર્ચા કરી એ બધાથી ઇન્સ્પાયર થઈને આગળ જતા ઓર ક્રાંતિકારી આવશે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ ને એ બધા. સમજ પડી. તો એનું ઇન્સ્પિરેશન આ લોકો હતા. તો એક આગળની પેઢી માટે શું બને છે? એક પ્રેરણા સ્ત્રોત. અક્ષર ઉપર ધ્યાન નહીં દેતા, બહુ ખરાબ છે અત્યારે. તો પ્રેરણા સ્ત્રોત બને છે. અને આ લોકોના જે બલિદાન છે
એ મહત્વની ભૂમિકા ભજવે છે ભારતમાં રાષ્ટ્રવાદના એક જ્વાળા બનવા માટે, એક ઉત્સાહ બનાવવા માટે. ક્રાંતિકારીનું એટલું બધું વર્ચસ્વ હતું બંગાળની અંદર કે અંગ્રેજોની ફાટથી ઘરની બહાર નીકળવામાં, એટલે જ તે 1911માં એ લોકોએ પોતાની રાજધાની કલકત્તાથી બદલીને ક્યાં લઈ ગયા? દિલ્હી. સમજ પડી? તો રાજધાની બદલવાનું મેઇન કારણ શું હતું? ક્રાંતિકારી પ્રવૃત્તિ. 1907માં સુરતનું જે વિભાજન થયું કોંગ્રેસનું, એના લીધે રાજનીતિક શૂન્યતા આવી. એનો લાભ ઉઠાવવા માટે ક્રાંતિકારી લોકો ખૂબ એક્ટિવ રહેશે. સમજ પડી? તો ઘણા બધું આ લોકોનું મહત્વનું યોગદાન હતું. અને અહીંથી યુપીએસસી જીપીએસસી ઘણી વાર સવાલ પૂછેલા છે. ભારત અને વિદેશની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ અને એની ઇમ્પેક્ટ, એનો પ્રભાવ, એનું મહત્વ. વધારે ક્રાંતિકારી પ્રવૃત્તિ તમારે જો જાણવી છે, ભારતના ઇતિહાસમાંથી જે લોકોને આપણે ગાયબ કરી નાખ્યા છે, એની ઉપર એક પુસ્તક લખાણું છે, સંજીવ સન્યાલે લખેલું છે. આ સંજીવ સન્યાલ કોણ છે? તો ક્યારેક સર્ચ કરજો. એક મોટા ઇકોનોમિસ્ટ છે અને હિસ્ટોરિયન બી છે. તે તો બબ્બે વસ્તુ છે. અને આજે પીએમઓમાં એક સલાહકાર છે. સમજ પડી? સંજીવ સન્યાલ. એના વ્યૂ તમે જોજો હિસ્ટ્રી ઉપર, બહુ સારા છે. તો એણે બુક લખેલી છે તે આવડ્યા. તો ભારતની અંદર એવા ક્રાંતિકારી કે જેને આપણે ક્યારેય સાંભળ્યા જ નથી, આપણા પુસ્તકોમાંથી જેને ગાયબ કરી નાખ્યા છે, એની ડિટેલથી અહીંયા ચર્ચા કરેલી છે. બહુ સારી બુક છે, મેં રીડ કરેલી છે. ઘણા બધા તમને ઇન્સ્પિરેશન મળશે અહીંથી. પણ ફ્રી ટાઈમ હોય તો, જો તમે તૈયારી કરતા હોય તો ભાઈ એટલું બધું ભણવાની જરૂર નથી, વાંચવાની જરૂર નથી. પણ જાણો, તમને ખબર પડશે કે ભાઈ અંગ્રેજોની ફાટતી કોનાથી? તો ભાઈ કુર્તા ધોતી પહેરીને આવવા વાળાથી નહીં, આ લોકોથી. સમજ પડી? તો તમને આઈડિયા આવશે કે ભાઈ આવા લોકો ભારતમાં થઈ ગયા. સમજ પડી? અને આ લોકો સાથે જે બ્રિટિશ સરકારે કરેલું છે આઝાદી પછી, એવું કામ ભારતની સરકારે કરેલું છે. ખેર, જ્યારે આવશે આગળ જેમ સ્ટોરીમાં, એમ આપણે ચર્ચા કરશું. સમજ પડી? તો પુસ્તક વાંચજો ક્યારેક ફ્રી હોય ત્યારે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણશું કે ભાઈ 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ ચાલુ થશે. અને આ પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રભાવ ભારતમાં ખૂબ જોવા મળશે. સમજ પડી? એક બાજુ તમારે ત્યાં ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળશે, જેમાં આપણે ગદ્દરની બધી વાત કરશું. બીજી બાજુ બાળ ગંગાધર તિલક જેલમાંથી છૂટીને આવ્યા હશે, તો એ હોમ રૂલ લીગ ચાલુ કરશે. સમજ પડી? આ જ સમયમાં ગાંધી ભારતમાં આવે છે. તો આગળ જતા આપણે ગાંધીની ચર્ચા કરશું. સમજ પડી? હોમ રૂલ લીગના દબાણથી 1919માં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવશે. સમજ પડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રભાવ, એની ચર્ચા કરશું. સમજ પડી? તો મળશું નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.